વર્ષ છે 1970। ખાઈઓમાં હવામાં જમીનનો સુગંધ નથી। અહીં હવામાં ગંધ છે ગનપાઉડરની, સડેલા લાકડાની અને ક્લોરીન ગેસની મીઠી ધાતુ જેવી દુર્ગંધ। અહીં પશ્ચિમ મોરચે માનવજાતે પોતે જ પોતાનું નરક સર્જ્યું છે। આ એક ઔદ્યોગિક કસાઈખાનું છે, એક એવી લડાઈ છે જે ભારે તોપખાના અને મેક્સિમ મશીનગનની નિર્દય તર્કથી ચાલે છે। છતાં આ યાંત્રિક મૃત્યુના રંગમંચ વચ્ચે એક ઊંડો સાથીભાવ, એક મિત્રતા માનવ અને પ્રાણી વચ્ચે ઊભી થઈ। પ્રથમ વિશ્વયુદ્ધમાં 16 મિલિયનથી વધુ પ્રાણીઓએ સેવા આપી હતી। ખચ્ચરો ગોળા બારૂદ ખેંચતા, ઘોડાઓ કાંટાળું તાર પાર કરતા દોડતા, લાખો પ્રાણીઓએ સેવા આપી, લાખો મૃત્યુ પામ્યા। પણ ઇતિહાસના પાનાઓમાં અનંત શહીદોની યાદીમાં બે નામો અમર પ્રતિધ્વનિ પામ્યા। એ લોકો જનરલ નહોતા, એ તો માનવ પણ નહોતા। યુદ્ધના અંતિમ રક્ષકો હતા કનેક્ટિકટનો એક ભટકતો પિટબુલ અને યુનાઇટેડ કિંગડમમાંથી આવેલો એક નાજુક પંખી દૂત। આ છે આર્ગોનના સેન્ટિમીઝ। અમારો પહેલો સેન્ટિનેલ તેની સફર ફ્રાન્સની કાદવથી દૂર કનેક્ટિકટના યેલ ફિલ્ડના સુંદર લીલા મેદાન પરથી શરૂ કરે છે। એ અજાણી જાતિનો કૂતરો હતો, એક ભટકતો જે બીજું ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટના કેમ્પમાં ફરતો હતો। એના ટૂંકા પૂંછડાને કારણે તેને તેનું નામ મળ્યું, પણ એનો આત્મા, એનો જજ્બો અને અડગ હિંમતને કારણે તેને સૈન્યમાં સ્થાન મળ્યું। કોર્પોરલ રોબર્ટ કોનરોએ એ કૂતરાને પોતાની સાથે રાખ્યું। સ્ટબી માત્ર સામાન્ય અનુયાયી નહોતો, તે બ્યુગલના અવાજ પર પ્રતિસાદ આપતા શીખી ગયો। અધિકારીઓને સલામ કરતા જોઈ સ્ટબી પાછળના પગે બેસી પંજો ઊંચો કરતો। એ હવે સૈનિક હતો અને જ્યારે બીજું રેજિમેન્ટ SS મિનેસોટા પર જવાનો સમય આવ્યો ત્યારે કોનરોએ એક જોખમી નિર્ણય લીધો। એને કૂતરાને પોતાની ઓવરકોટમાં છુપાવીને જહાજ પર લઈ ગયો।